નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ કેશી શાહ છે અને બ્રિલિયન્ટ ટિપ્સના આ 17 વર્ષની સફર એટલે 17 વર્ષે એકદમ યુવાનીના આંગણે ઊભી છે અને 18મા વર્ષના પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી આવનારી બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે વાત કરવી છે ખાસ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર છે। मतलब હું એમ કહી શકું કે વિદ્યાર્થીઓને હું હંમેશા કહું છું બીકને મારો કિક। બીકને હંમેશા કિક મારવી પડે। તમારી અંદર હિંમત અને બીક બંને રહેલી છે, તમે જેને બહાર કાઢશો એ બાકીની અંદર રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આજથી જો ગણીએ તો પરીક્ષાના એક્ઝેક્ટ બોર્ડની પરીક્ષાના 24 દિવસ બાકી છે। તો હવે આ ખૂબ ઓછા સમયમાં તૈયારી કેવી રીતે કરી શકાય એને આજે આપણે સમજવાની કોશિશ કરીએ। થોડા ઘણા ઉદાહરણોની સાથે આપણે સમજીશું કે આ પરીક્ષાનો ડર આપણે કેવી રીતે દૂર કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ડર ક્યાંથી લાગે છે જો એની નાનકડી વાત કરું તો એક ઉદાહરણ સાથે આપણે સમજવાની કોશિશ કરીએ કે જ્યારે આપણે કોઈ રાત્રે એકલા બેઠા હોઈએ ને હોરર મૂવીઝ જોતા હોઈએ છીએ ત્યારે બટ ઓબ્વિયસ છે કે આપણને બીક લાગે છે। બ્રેકની અંદર જો પાણી પીવાવી જવું હોય તો ડર લાગે છે, પરંતુ હું હવે જે બતાવું એ રીતે જો કદાચ આપણે હોરર મૂવી રાત્રે એકલા પણ જોઈએ ને તો ક્યારેય બી બીક નહીં લાગે। ફક્ત એટલું કરો કે રાત્રે હોરર મૂવી જોતી વખતે એનો સાઉન્ડ જે છે એ બંધ કરી દો, મ્યુટ કરી દો અને ત્યારે તમે એ હોરર મૂવી જોશો તો તમને બીક નથી લાગતી। મિત્રો, આ શું બતાવે છે કે હોરર મૂવી જોતી વખતે જે ડર છે ને એ સાઉન્ડનો છે। તો આપણી અંદરથી બી ઉઠતો જે સાઉન્ડ છે આપણને ડરાવે છે કે પરીક્ષા આવી છે, બોર્ડ છે, અઘરું હશે, મુશ્કેલી લાગશે, મારાથી થશે કે નહીં। આ બધા જે સાઉન્ડ છે ને દોસ્તો, મ્યુટ કરી દેવાની જરૂર છે અને શાંત ચિત્તે વિચારો કે અત્યાર સુધી 9મા ધોરણ સુધી મેં જે કંઈ પરીક્ષાઓ આપી, 27 પરીક્ષાઓ આપી હશે, તમે પ્રથમ, બીજી અને ત્રીજી કસોટી, મતલબ 27 પરીક્ષાઓ તમે જ પાસ કરી છે। એ ઉપરાંત પણ બોર્ડની પરીક્ષા ઉપરાંત પ્રિલિમના જે થયેલી એક્ઝામ એ પણ તમે જ પાસ કરી છે। તો આટલી બધી એક્ઝામ આપી છે તો હવે ડરવાનું કોઈ કારણ નથી। અત્યાર સુધી પરીક્ષાના પેપર તમારી સ્કૂલના શિક્ષક કાઢતા હતા, આ વખતે કોઈ બીજી સ્કૂલના કાઢશે। અત્યાર સુધી તમારા સ્કૂલના પેપર સ્કૂલના સાહેબો ચેક કરતા હતા, આ વખતે કોઈ બીજી સ્કૂલના સાહેબ ચેક કરશે। ફરક માત્ર આટલો જ છે કે તમે અત્યાર સુધી તમારી સ્કૂલમાં પરીક્ષા આપતા હતા, હવે તમારે કોઈ બીજી સ્કૂલમાં જઈને આપવાની છે। તો પરિસ્થિતિ બદલાવાથી તમારો કોન્ફિડન્સ જો અકબંધ હશે તો પરિસ્થિતિ બદલાવાથી તમને કોઈ પ્રશ્ન નહીં નડે। તો પહેલી વાત આ થઈ કે દોસ્તો, અંદરનો ડર દૂર કરવા માટે સૌથી પહેલાં આપણે પોઝિટિવ સ્ટ્રોક આપણે આપણી જાતને આપીએ। બીજી વસ્તુ જે મારે ખાસ કહેવી છે એ છે મિત્રો કે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે લોકોને મેથ્સમાં પ્રોબ્લેમ આવે છે, તો હું મેથ્સને કરવાની મેથોડોલોજી પર વાત કરી રહ્યો છું કે મેથ્સને કેવી રીતે કરી શકાય। આજે 24 દિવસ બાકી છે। જે વિદ્યાર્થીઓનું મેથ્સ બહુ સારું છે અથવા જે લોકો સ્કોલર છે અથવા જે લોકો બહુ જ સારી રીતે કામ કરી રહ્યા છે મેથ્સમાં અથવા કોઈ પણ વિષયમાં એમને પ્રોબ્લેમ નથી, એનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ મેથ્સને કારણે ડરે છે તો એમને એક નાનકડી ટિપ્સ એવી આપીશ કે જો એને ફોલો કરવામાં આવે આવનારા 23-24 દિવસ સુધી તો ડેફિનેટલી કોઈ પણ વિદ્યાર્થી 50 માર્કથી ઓછું ના લઈ શકે। એની એક નાનકડી વાત એ કરું કે જે વસ્તુને આપણને ડર લાગે એનાથી આપણે હંમેશા દૂર ભાગીએ છીએ, પણ ડરને દૂર કરવાનો એક સાદો નિયમ એ છે કે એને તમે વારંવાર ફેસ કરો તો તમારો ડર દૂર થઈ જાય। તો અહીંયા જે વિષયનો ડર લાગે છે એને પહેલાં હાથ પર લઈએ। એનું એક નાનકડું બીજું ઉદાહરણ લઉં તો માનો કે એક 2000ની નોટ હોય, એક 500ની હોય, એક 200ની હોય, એક 100ની હોય, 50ની હોય અને બધી નોટને જો કોઈ ઉડાડવામાં આવે તો બુદ્ધિશાળી માણસ હંમેશા પહેલાં 2000ની નોટ પકડશે, પછી 500ની, પછી 200ની, પછી 100ની, પછી છેલ્લી 5-10 વાળી ચાન્સ મળે તો ઉઠાવશે, નહીંતર નહીં લે। એમ અહીંયા બી તમને આવડતા ચેપ્ટર એ તમારી 2000ની નોટ જેવા ચેપ્ટર છે દોસ્તો। તમને આવડે છે, એની પર કામ નહીં કરો તો બી તમને ખબર છે કે એમાંથી કંઈ બી પૂછાશે તો આવડશે। મેથ્સની અંદર સંભાવના અને સ્ટેટિસ્ટિક 10મા ધોરણની વાત કરું તો તમને આવડવાનું જ છે। એમ 12મા કોમર્સની અંદર બી સ્ટેટિસ્ટિકના કેટલાક ટોપિક એવા છે કે જે ચેપ્ટર એવા છે કે જે તમને આવડશે। તો એને વારંવાર કરવાથી તમે એક્ટિવ દેખાશો પણ ઇફેક્ટિવ નહીં થાઓ। તો એમાંથી બી એક સ્ટેપ આગળ પ્રોડક્ટિવ થવું છે। તો દોસ્તો, સૌથી પહેલાં તો શું કરી શકાય કે રોજ જે લોકોને મેથ્સમાં ડર લાગે છે, વધારે નહીં, ઓછામાં ઓછા દિવસના 2 થી 3 કલાક મેથ્સ માટે આપો। જરૂર નથી સલંગ 3 કલાક કરો, 1 કલાક કરો, પછી બીજો 1 કલાક વચ્ચે કરો, પછી પાછો 1 કલાક કરો, પણ 3 કલાકની અંદર ઓછામાં ઓછા 30 થી 35 દાખલા કરો। હવે તમે વધારે નહીં 30 દાખલા બી કરો છો અને એમાં
તમે 12 ચેપ્ટરના જ ખાલી દાખલા કરો છો તો 12 × 36 મતલબ રોજના, મતલબ તમે 30 દાખલા રોજના કરો ને તો 20 દિવસ બી કરો ને તો 600 દાખલા થાય. દોસ્તો આખી ચોપડીમાં 600 દાખલા નથી, મતલબ તમારી પ્રેક્ટિસ જ તમને કોન્ફિડન્ટ અપાવશે. હું ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને સેમિનારમાં પૂછતો હોઉં છું કે જ્યારે મેથ્સના સર શીખવાડે શું ત્યારે તમને આવડે ખરું? તો વિદ્યાર્થી કે હા સર બહુ સારું ભણાવે છે એટલે અમને આવડે. તો હું કહું છું કે તમને જ્યારે મેથ્સના સર શીખવાડે ને ત્યારે ક્યારે પણ ના આવડે. ફક્ત મેથ્સના સર શીખવાડે ત્યારે સમજણ પડે, આવડે ક્યારે? જ્યારે આપણે જાતે કરીએ. કોઈ વ્યક્તિ પાણીમાં ઉતર્યા વગર ક્યારે પણ તરતા શીખી ના શકે દોસ્તો. એ જ રીતે મેથ્સ એ પ્રેક્ટિસનો વિષય છે. રોજ 30 થી 40 દાખલાની પ્રેક્ટિસ કરો. નથી આવડતા તો જેની હેલ્પ લઈ શકાય એની હેલ્પ લો, એનાથી તમારો કોન્ફિડન્સ આવશે. ખાસ કરીને હું મેથ્સ માટે વિશેષ ભાર એટલા માટે આપી રહ્યો છું કે વિદ્યાર્થીઓ મેથ્સ અને સાયન્સ જેવા વિષયોમાં બહુ ડરે છે. 10મા ધોરણની વાત કરું અને મેથ્સ અને સાયન્સ અથવા 12મા કોમર્સની વાત કરું તો સ્ટેટિસ્ટિક અને એકાઉન્ટ સ્કોરિંગ સબ્જેક્ટ છે. આ બે સબ્જેક્ટમાં તમારા સૌથી વધુ માર્ક્સ તમે ખેંચી શકો તો તમારા પર્સન્ટેજનો રેશિયો વધશે. કે બીજા કોઈ વિષય તમને જેમાં તકલીફ જેવું લાગે છે એમાં ઓછા બી આવશે તો તમે એને કવર કરી શકશો દોસ્તો. અને એટલા માટે કે તમારે એ કરવાની જરૂર છે કે તમે સિમ્પલ એવરીડે મેથ્સની પ્રેક્ટિસ કરો. એ જ રીતે મોટા પ્રશ્નો, મોટા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર પરીક્ષા વખતે ભૂલી જવાય છે. આવું ઘણા બધા વિદ્યાર્થીઓને થાય છે. એનું એકમાત્ર કારણ એ છે દોસ્તો કે આપણે છે ને જ્યારે વાંચવા બેસીએ ને ત્યારે સવાલ એક જ વાર વાંચીએ છીએ અને જવાબ 10 વાર વાંચીએ છીએ. પરિણામે થાય છે શું? જવાબ તો આપણા મગજમાં આવી ગયો પણ સવાલ ભૂલી ગયા. અને પરીક્ષાની અંદર ફક્ત પ્રશ્નપત્ર આવે છે. માટે શું થાય છે? સવાલ જોઈને આપણને જવાબ યાદ નથી આવતો. અને એટલા માટે હું કહું છું કે જેટલી વાર તમે જવાબ તૈયાર કરો એટલી વાર સવાલ પણ તૈયાર કરો કે આ સવાલનો આ જ જવાબ હોઈ શકે. બીજું કે યુઝ્યુઅલી આપણે જે મોટાભાગના વિદ્યાર્થીઓને એવું લાગે છે કે લખીને તૈયાર કરવામાં સમય બગડે છે. કે વિદ્યાર્થીઓને એવી બાબત કરતા હોય છે કે એક વખત લખીએ એટલી વારમાં તો 3 વાર વાંચી લેવાય. પણ સાયન્સ એવું કહે છે, આપણા બ્રેનનું સાયન્સ એવું કહે છે કે તમે એક વખત લખો અને 3 વખત વાંચો સરખું છે. આના માટે વિદ્યાર્થીઓને એક સરસ એક્ઝામ્પલ બી આપતો હોઉં છું કે એક સામાન્ય રીતે આપણે જમવા બેસીએ દાળ ભાત શાક રોટલી તો એ જમતા 10 મિનિટ થાય. પણ શું એ 10 મિનિટમાં દાળ ભાત શાક રોટલી તૈયાર થાય ખરા? મમ્મીને પૂછજો. મમ્મી કહેશે કે ના થાય. તો મમ્મીએ જે દાળ ભાત શાક રોટલી બનાવવા માટે 1 કલાકનો જે સમય આપ્યો, શું એ વેસ્ટ થયો કે ઇન્વેસ્ટ થયો? વિચારજો મિત્રો કે જ્યારે એ 1 કલાક એમણે ભોજન બનાવવામાં આપ્યો છે તો એ 10 મિનિટમાં તમે જમીન ઊભા થયા છો. એમ તમે જ્યારે લખીને તૈયાર કરો છો ત્યારે તમારા બ્રેનમાં 3 પ્રકારની પ્રોસેસ એક સાથે ચાલે છે. લખો છો ત્યારે તમારું વંચાય પણ છે, તમારું બ્રેન પણ તમે જે વાંચો છો એ જ લખી રહ્યા છો. અને વિદ્યાર્થીઓ શું કરે છે કે લખવાની પણ એક પેટર્ન બનાવવી પડે કે સવાલ પહેલાં લખો, પછી જે બી રેફરન્સ બુકમાંથી તમે જવાબ તૈયાર કરો છો એને સાઈડમાં મૂકો, પછી બીજો સવાલ લખો, પછી જવાબ તૈયાર કરો, ત્રીજો સવાલ લખો, જવાબ તૈયાર કરો, અને પછી તમે એ બુક મૂકી અને પહેલો સવાલ જોઈને જવાબ લખો, પછી બીજો સવાલ જોઈને બીજો જવાબ લખો, ત્રીજો સવાલ જોઈને ત્રીજો જવાબ લખો. આવા 3 કે 4 લખ્યા પછી તમે એને જોઈ લો કે જે જવાબ લખ્યો છે એમાં રેફરન્સ બુકમાં ક્યાં ક્યાં ભૂલો રહી ગઈ છે, તો શું લખવાનું બાકી રહી ગયું છે. એ લખાઈ ગયા પછી તમને ખબર પડશે કે આમાં આટલું બધું ભૂલ થયું છે, ફરી એને લખીને તૈયાર કરો. એમ કમ્પ્લીટ તમે આખી વસ્તુને તૈયાર કરી શકશો અને તમારો જે આ ડર છે આ જ વસ્તુઓને કારણે દૂર થઈ શકે એમ છે. મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ મારી ટિપ્સ ડેફિનેટલી તમને તમારા ડરને દૂર કરવામાં કામ આવશે, પરીક્ષાના સારા પરિણામની વધુ નજીક લઈ જશે અને ખૂબ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરો એવી અપેક્ષાઓ. ઓલ ધ બેસ્ટ એઝ વેલ એઝ ડુ યોર બેસ્ટ. તમારું ઉત્તમ આપવાની કોશિશ કરો. આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, હું સ્નેહા શાહ, an accounts teacher from Divyapat campus, would like to invite you all in the 18th year of GTPL program that has been running successfully for last 17 years. જ્યારે બોર્ડ એક્ઝામ્સ રાઉન્ડ ધી કોર્નર છે ત્યારે ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હશે, તો એના વિશે આજે આપણે અમુક વાતો કરીશું અને બોર્ડની એક્ઝામને બહુ સ્ટ્રેસ ફ્રી રહીને, પોઝિટિવ રહીને આપીશું અને સફળ થઈશું. તો સૌથી પહેલાં તો હું એવું કહેવા માંગીશ કે વાલીઓનો રોલ વિદ્યાર્થીઓની સફળતામાં સૌથી મહત્ત્વનો હોય છે.
દરેકે દરેક વાલીએ ઘરમાં એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેથી બાળકો પોઝિટિવ રહીને સ્ટ્રેસ ફ્રી રહીને એક્ઝામ આપી શકે અને એક્ઝામની તૈયારી કરી શકે. મીનવાઇલ વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવાનું છે? તો દરેકે દરેક વિદ્યાર્થી સ્ટ્રેસ ફ્રી રહેવા માટે રોજ સવારે ઉઠીને 5 મિનિટ પ્રાણાયામ કરવાનું છે કે જેથી એમનો આખા વર્ષ દરમિયાનનો સ્ટ્રેસ જે છે, બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કરી છે, બહુ બધા પેપર્સ લખ્યા છે, બધા સબ્જેક્ટ સારી રીતે પ્રિપેર કર્યા છે, તો ક્યાંક ને ક્યાંક તમે સ્ટ્રેસમાં છો. તો એ સ્ટ્રેસ દૂર કરવા માટે તમારે 5 મિનિટ પ્રાણાયામ કરવાનું છે. અને એક બહુ મહત્ત્વની વાત કરીશ કે એફર્મેશન્સ એટલે શું? તમે જે તમારી પોતાની જાતને કહો છો રોજ સવારે ઉઠીને, એ તમે કરવા માટે પ્રેરાવ છો. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી છે કે જેને બોર્ડની એક્ઝામમાં 90% લાવવાનો ગોલ છે, તો એને રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં એની જાતને કહેવાનું છે કે ગોડ ઇઝ ધ બેસ્ટ, આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ, મેં જે તૈયાર કર્યું છે વર્ષ દરમિયાન એ બધું જ હું સારી રીતે પેપરમાં લખી શકીશ અને મારા બોર્ડ એક્ઝામમાં 90%થી વધારે આવવાના છે. તો જ્યારે તમે પોતાની જાતને આવું કહેશો ત્યારે તમે ડેફિનેટલી કોન્ફિડન્ટ રહેશો અને બહુ સારી રીતે એક્ઝામ આપી શકશો અને પ્રિપેરેશન પણ કરી શકશો. તો અત્યારના ટાઈમમાં તમારે શું કરવાનું છે કે તમારા જે વીક સબ્જેક્ટ તમને ખબર છે, સૌથી વધારે સારી રીતે તમને પોતાને ખબર છે કે તમને શું નથી આવડતું, કયા સબ્જેક્ટમાં તમે વીક છો, તો તમારે એ સબ્જેક્ટ પર થોડોક વધારે ભાર મૂકવાનો છે. સાથે સાથે એક વાત કહીશ કે એવું નથી કે મેઇન મેથેમેટિકલ સબ્જેક્ટ છે કે અમુક મેઇન વિષયો છે એના પર જ ધ્યાન આપો. નહીં, બધા જ વિષયોને સરખું મહત્ત્વ આપીને તમારે પ્રિપરેશન કરવાની છે. પેપર્સ પણ એ રીતે લખવાના છે અને તમે જે એરિયામાં વીક છો એને થોડો વધારે ટાઈમ આપવાનો છે. અને મેઇન એક વાત છે કે તમારે સબ્જેક્ટ રોટેટ કરતું રહેવાનું. જેમ કે તમે 5 કલાક, માની લો તમે 10મામાં છો અને તમે 5 કલાક વિજ્ઞાન ભણી લીધું અને પછી તમે બોર થઈ જશો, તો બેટર છે કે તમે 2 કલાક સાયન્સને આપો, પછી એવો કોઈ સબ્જેક્ટ લો કે જેમાં તમને ઇન્ટરેસ્ટ જાગે, તમે મેથ્સ લઈ લીધું, પછી કલાક ઇંગ્લિશ લઈ લો, એવી રીતે. અને મેઇન એક ખૂબ જ મહત્ત્વની વાત કરીશ કે તમે થ્રુ આઉટ ધ યર, માની લો ઘણા વિદ્યાર્થી એવા છે કે જે કહેશે કે મેં તો બહુ જ પેપર્સ લખ્યા છે, 20 પેપર લખ્યા છે, 25 પેપર લખ્યા છે એક સબ્જેક્ટના, બટ એટ ધ એન્ડ એમને એટલું રિઝલ્ટ નથી મળતું. વોટ ઇઝ ધ રીઝન? તમે જે પેપર્સ લખ્યા હતા એમાં તમને શું નહોતું આવડ્યું, એ તમે રિવાઇઝ કર્યું, એ તમે પ્રિપેર કર્યું ના. તો તમારે એટલું ખાસ કરવાનું છે કે તમે જેટલી પણ ટેસ્ટ અત્યાર સુધી આપી છે, જેટલી એક્ઝામ્સ આપી છે, એ બધાના જેટલા તમને નથી આવડ્યું, જે ખોટું પડ્યું છે, એ તમે તમારા સબ્જેક્ટ ટીચર સાથે ક્લિયર કરો, એ ડાઉટ શોર્ટ આઉટ કરો, કેમ કે ત્યાં જ તમે વીક છો. તો એ જો સારું થઈ જશે તો તમારું બેસ્ટ રિઝલ્ટ આવવાનું છે. આ બધી વાતો થઈ કે એક્ઝામ પહેલાં તમારે કેવી રીતે પ્રિપરેશન કરવાની છે અને આ છેલ્લા દિવસોમાં તમારે કેવી રીતે રિવિઝન કરવાનું છે. હવે વાત કરીશ કે વોટ ડ્યુરિંગ ધ એક્ઝામ દરમિયાન શું? તો માની લો કે તમારા પેપરમાં A થી F સેક્શન છે, તો તમે એક્ઝામિનેશન હોલમાં જાઓ એ પહેલાં જ, એટલે કે અત્યારથી જ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે તમે કયા સેક્શનને કેટલો ટાઈમ આપવાના છો. તો તમારે સેક્શન વાઇઝ ટાઈમ અલોટ કરી દેવાનો છે. દાખલા તરીકે સેક્શન F ને હું 20 મિનિટ આપું છું, સેક્શન A ને હું 10 મિનિટ આપું છું. ઓબ્જેક્ટિવ છે તો એમાં ઓછો ટાઈમ જવાનો છે. એ તમારે તમારી આવડત પ્રમાણે તમારા સબ્જેક્ટ ટીચર સાથે ડિસ્કસ કરીને સેક્શન વાઇઝ તમારે ટાઈમ અલોકેટ કરવાનો છે. એનાથી તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. હવે માની લો કે તમે કોઈ એક પ્રશ્નમાં અટવાઈ ગયા, માની લો કે અકાઉન્ટ્સનો તમે એક સમ સોલ્વ કરી રહ્યા છો, કે તમે મેથ્સનો કોઈ એક સમ સોલ્વ કરી રહ્યા છો ને ક્યાંક તમે અટવાઈ ગયા કે આનો આન્સર આવતો નથી, કે અકાઉન્ટ્સમાં બેલેન્સ શીટ ટેલી થતી નથી, તો તમે શું કરો છો? ત્યાં ને ત્યાં ગૂંચવાયેલા રહો છો, આગળનું પેપર ભૂલી જાઓ છો. તો એવું નથી કરવાનું. આપણે એને ત્યાં ને ત્યાં મૂકીને, એનો ટાઈમ પતી જાય એટલે એને ત્યાં ને ત્યાં મૂકીને આગળ વધો, બીજું બધું સોલ્વ કરી દો, આખું પેપર પતી જાય પછી ફરી ત્યાં આવો અને છોડેલી જગ્યામાં તમારો ડાઉટ શોર્ટ આઉટ કરી અને ક્લિયર કરી અને લખી લો. તો આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે લોંગ પ્રશ્નોમાં તમે વધારે ટાઈમ આપીને હેતુલક્ષી પ્રશ્નોને અવોઇડ ના કરશો. જેટલા બી ઓબ્જેક્ટિવ સેક્શન્સ છે એને પણ તમારે ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપી. ઘણા લોકોને એવું હોય છે કે ચલો MCQ તો મને આવડે જ છે ને, છેલ્લે લખી દઈશ.
પણ એમાં શું થાય છે કે બહુ ઓછો ટાઈમ હોય અને તમે ફટાફટમાં લખવાનું રહી જતું હોય છે, યા તો પછી એને પ્રોપર ટાઈમ નથી આપી શકતા. તો તમે સેક્શન વાઇઝ જે ટાઈમ અલોટ કર્યો છે, ઓબ્જેક્ટિવ સેક્શનને તમે જેટલો ટાઈમ આપ્યો છે એટલા ટાઈમ તમે પ્રોપર લઈને એ ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ કરવાનું છે. સો આ બધી ટિપ્સથી તમારું રિઝલ્ટ બહુ સારું આવશે. બીજી વાત કે માની લો કે અકાઉન્ટનું પેપર તમારું ખરાબ ગયું, કે મેથ્સનું ખરાબ ગયું, કે વિજ્ઞાનનું ખરાબ ગયું, જે પણ, તો બીજા દિવસે જે પેપર આવે છે એના પર એની અસર થવી ના જોઈએ. આના માટે ખાસ વાલીઓને પણ એક સજેશન આપીશ કે વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાંથી બહાર આવે છે, એક્ઝામિનેશન હોલમાંથી જ્યારે બહાર આવે છે ને, ઇફ ઇઝ સેડ, ઇફ યોર ડોટર ઓર સન ઇઝ સેડ, પેપર સારું નથી ગયું, તો તમારે એની સાથે કોઈ જ ડિસ્કસ પેપરના રિલેટેડ કરવાની નથી. ગમે તેમ કરીને એનો મૂડ ચેન્જ કરીને તમારે એને પોઝિટિવ બનાવીને બીજા દિવસની એક્ઝામ જે આવે છે, બીજું જે પેપર આવે છે આગળનું, એના માટે પ્રિપેર કરવાનો છે. એનું આગળનું પેપર કેવું ગયું એ ગમે તેમ કરીને તમારે એના માઇન્ડમાંથી નીકાળી દેવાનું છે. અને વિદ્યાર્થીએ પણ એના માટે ફૂલ્લી પ્રિપેર થઈ જવાનું છે બીજા પેપર માટે, આગળના પેપરનું બધું ભૂલીને. સો આઈ વુડ લાઈક to all of you, I would like to wish all of you for the best for your exam. All the very best. ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા ખૂબ જ સારી રીતે સફળ થાવ અને તમારે જે કારકિર્દીમાં તમારું જે કરિયર તમારું બનાવવું હોય, જે પણ પ્રોફેશનમાં, એ તમે ખૂબ સારી રીતે બનાવો. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. ટીપીએલ ક્યુઝના અંદર બ્રિલિયન્ટ ટિપ્સ ચાલતો આ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું સાગર નાયક. એન્ડ હવે તો જોવા જઈએ તો 30 દિવસ જ રહ્યા છે તમારા બોર્ડની એક્ઝામ આવવામાં. હવે આખા વર્ષની મહેનત છે. કહેવાય છે કે જ્યારે ક્રિકેટર બેટિંગ કરવા જાય છે યા બોલિંગ કરવા જાય છે ત્યારનું પ્રેશર એ લેવું એના માટે ઇઝી ત્યારે થઈ શકે છે જ્યારે એને નેટ પ્રેક્ટિસ બરોબર કરી હશે. એન્ડ આઈ એમ શ્યોર આટલા એક વર્ષના અંદર તમે ખૂબ સરસ પ્રેક્ટિસ કરી હશે અને ખૂબ મહેનત કરી હશે. અને હવે તમારે એ કામ, એ તમારું વન ડે મેચ રમવાનો સમય આવી ગયો છે. પણ ઘણું પ્રેશરના કારણે આપણે ઇઝી ફીલ નથી કરતા હોતા યા યાદ કરેલું ભૂલી જઈએ છીએ. તો ત્યારે મારું એવું માનવું છે કે અમુક વસ્તુઓનું તમે ધ્યાન રાખજો, કદાચ તમને ડિફિકલ્ટીઝ નહીં આવે. સૌથી પહેલાં એક સ્ટ્રેટેજી બનાવજો ભણવા માટે. જ્યારે સ્ટ્રેટેજીની વાત કરીએ છીએ, રિવિઝનની વાત કરીએ છીએ, તો મેક શ્યોર યુ મેક માઇન્ડ મેપ બનાવો જે ઇઝીલી તમે રિવાઇઝ કરી શકો, બરોબર, ટોપિક્સને ઇઝીલી રેફર કરી શકો. એના પછી મેક શ્યોર કે તમે જે બી જૂના પેપર્સ આપ્યા છે, ટેસ્ટ આપ્યા છે, પ્રીવિયસ યર્સના પેપર્સ, મોક ટેસ્ટ જે પણ તમે આપ્યું છે, એ પેપરને બધાને એનાલાઇઝ કરો, ઇવેલ્યુએટ કરો ક્યાં તમે માર્ક્સ લૂઝ કર્યા છે એન્ડ ટ્રાય ટુ રેક્ટિફાય દેટ એરર. કે તમે એ બેસ્ટ પદ્ધતિ છે, તમે જે પેપર આપ્યા ને એમાં તમે જે તમારું રેક્ટિફિકેશન ધ્યાન લાવશો એ તમને બેસ્ટ ઇઝી કરી આપશે આગળ સારા માર્ક્સ અચીવ કરવા માટે. પછી જ્યારે આપણે વાત કરીએ છીએ, મેક શ્યોર કે યુ હેવ અ પ્રોપર ડે ટાઈમ ટેબલ ઓફ યોર સ્ટડી પ્લાન. કોકને દિવસે ભણવાની આદત હોય છે, કોકને રાતના ભણવાની આદત હોય છે. હવે વી હેવ ટુ સી કે મને કયા સમયના અંદર સારું યાદ રહે છે, રાઈટ. હવે જ્યારે વાત કરીએ છીએ એ ટાઈમ ટેબલના અંદર એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે તમે પ્રિસાઇઝલી બ્રેક લેવાનું રાખજો જે તમને એક્ટિવ રાખે, કન્સન્ટ્રેટેડ રાખે, કારણ કે એ જ તમને ઇઝી કરી આપશે. વિથ હેલ્ધી લાઇફસ્ટાઇલ, ડાયટ ફૂડ, જંક ફૂડ તમે છોડી દો, રેસ્ટોરન્ટનું ફૂડ ખાવાનું બંધ કરી દો, ખાલી ને ખાલી ઘરનું ખાવાનું ખાઓ અને એક હેલ્ધી એક્સરસાઇઝમાં તમે રહો. જેટલી હેલ્ધી એક્સરસાઇઝના અંદર હશો તમને વધારે એક્ટિવ રાખશે, તમને પ્રેશર નહીં લેવા દે. વિથ દેટ ટ્રાય ટુ ડુ મેડિટેશન ઇફ યુ કેન, બિકોઝ એવું કહેવાય છે, મારું એવું માનવું છે એન્ડ કે આપણે જેવું વિચારીએ ને એવું જ પરિણામ આપણને આવશે. Try to be positive in whatever you do. Every day you wake up with a positive thought. Yes, I am very good and I'll achieve it as soon as possible. એક એવો પોઝિટિવ થોટ રાખો અને તમે તમારા દિવસનો શરૂઆત કરશો તો તમને ઇઝીલી બધું મળી જશે. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જેટલું આપણે નોલેજ આપીશું ને એટલું નોલેજ ડબલ થશે.
તો ટ્રાય ટુ હેવ ગ્રુપ સ્ટડીઝ કરવાનું રાખો, જ્યાં તમે લોકોના ડાઉટ સોલ્વ કરી શકો, જ્યાં લોકો તમારા ડાઉટ સોલ્વ કરી શકે, જોડે એક ગાઈડન્સ એઝ એન ટીચર ઓર વેલ વિશર જેનાથી તમને ઇઝીલી ખબર પડતી હોય વસ્તુઓનું, એના સતત સંપર્કમાં રહો. બિકોઝ એ શું થશે, તમારા નોલેજને અપગ્રેડ કરશે, તમારા મિસ્ટેક્સને, તમારા વીકનેસને ઇવેલ્યુએટ કરશે. એન્ડ ઇવેલ્યુએશન બહુ જરૂરી છે ટુ ગેટ ગુડ સ્કોર. સી, નો સ્ટુડન્ટ ઇઝ વીક, એવરી વન ઇઝ બેસ્ટ. તો આપણે ખાલી બેસ્ટ સ્કોરની આપણે વાત કરવાની છે. વિથ ધેટ એક સ્ટ્રેટેજી એવી બનાવવાની કે આપણે વીકર સબ્જેક્ટ્સ, વીકર સેક્શન્સને વધારે ટાઈમ આપીએ, પ્રિસાઇઝલી એના ઉપર કામ કરીએ, એન્ડ જે બેસ્ટ છે એને તો આપણે ફર્સ્ટ માઇન્ડ મેપિંગ તરીકે એને ઇઝીલી રિવાઇઝ કરી શકીએ છીએ. એક વસ્તુ કહીશ, નો સ્ટુડન્ટ ઇઝ વીક, નો સ્ટુડન્ટ ઇઝ ડલ. એવરીવન હેઝ ધેર ઓન પોટેન્શિયલ્સ. મેક શ્યોર તમે ફોકસ રહો. ફોકસ રહેશો તો તમારું ડેઝિગ્નેટેડ વિઝન જે હશે એ તમને ઇઝીલી અચીવ થઈ જશે. જ્યારે બી આપણે પેપર આપવા જઈએ છીએ બોર્ડ્સમાં, મેક શ્યોર કે આપણે આપણી પાઉચ ટ્રાન્સપરન્ટ લઈને જઈએ છીએ, હોલ ટિકિટ લઈને જઈએ છીએ, એન્ડ વોટર બોટલ બી લઈને જઈએ છીએ. મેક શ્યોર ઇટ ઇઝ ટ્રાન્સપરન્ટ એન્ડ વી ઓનલી હેવ વોટર, because nothing would be allowed inside examination hall. And that 3 hours એ આપણા 3 કલાક છે, જેના અંદર 15 મિનિટ સૌથી પહેલાં શ્રેષ્ઠ છે, જે આપણને પોઝિટિવ રાખશે. તમે એને ઇવેલ્યુએટ કરો, ક્યાંથી બેસ્ટ હું સ્ટાર્ટ કરું એન્ડ હું ગો ઓન કરી શકું છું. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ વુડ ઓનલી લાઈક ટુ વિશ ઓલ ધ બેસ્ટ ટુ યુ and have a great success year ahead. Thank you.